ચિત્રામાં આવેલ અમૃત બ્રેકર્સ ફેક્ટરીના માલિક ઉપર બાજુમાં આવેલ પાન સેન્ટરના સંચાલકોએ હુમલો કરતા પિતા પુત્રને ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયા। ચિત્રા જેડીસીમાં અમૃત બ્રેકર્સ ફેક્ટરી આવેલી છે, જેના માલિક અનિલભાઈ મિલકીરામ પમનાણી અને તેમનો પુત્ર દિનેશભાઈ અનિલભાઈ પમનાણી તેમની બાજુમાં આવેલા પાન સેન્ટરના સંચાલક અભિજીતસિંહ જાડેજાને દારૂ નહીં પીવા માટેનો ઠપકો આપ્યો હતો, જેની દાજ રાખી આ પિતા પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દિનેશભાઈ અનિલભાઈ પમનાણીને માથાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અનિલભાઈ પમનાણીને હાથમાં ઈજા થતાં બંનેને સારવાર અર્થે ખસેડાતા વેપારીઓ દોડી આવ્યા હતા અને બનાવને વખોડી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। કપાઈ દીધા ને એકડે પાટ અમે એને હું આવ્યો મારો દીકરો બી સમજાવે છે, પછી એ લોકો તમને મારી નાખવું ને સીધા ઘાત કરવાના। કોકની ફેક્ટરીની બહાર તમે ધંધો કરો એનો વાંધો નથી, દારૂ પીવો એનો વાંધો નથી, કોઈ તમને સમજાવવા એને મારવાનું તમારે તમારી ફેક્ટરીની બહાર કોઈ ગલો મૂકે તમને ત્રાસ આપે, તમે એને મૂકવા દો, વાંધો નહીં। 5 મિનિટ મને આપો। અનિલ કુમાર મિલકીરામ પમનાણી। અનિલભાઈ ક્યાંથી આવો છો, શું બનાવ બન્યો?
હું જીઆઈડીસી ચિત્રામાં મારી ફેક્ટરી છે, અમૃત બ્રેડ અમૃત બેકર્સના નામની. ત્યાં મારી ફેક્ટરીની બહાર અભિજીતસિંહભાઈનો ગલ્લો છે. એમને ત્યાં અવારનવાર રાત્રે દારૂની પાર્ટીઓ હાલતી હોય. મેં એમને પહેલાં 4-5 વખત પહેલાં બી કીધેલું, પણ એ એમ કે તમે બેકરી બંધ કરીને ભલે વ્યા જાઓ, પણ આ અમારું બંધ નહીં થાય, અમે નહીં કરીએ, આ પીવાનું ચાલુ જ રહેશે. અને હવે તમે અમારી યારે માથાકૂટ કરશો તો મારી નાખવાની ધમકી આપી. અને આજે સવારે હું ઘરેથી આવ્યો ત્યાં તરત પાછો ગઈકાલે રાત્રે જેમ રેગ્યુલર બેઠા હતા એવી રીતે સવારે આવીને મેં એમને અભિજીતભાઈને કીધું કે અભયભાઈ આવી રીતે આ તમે બંધ કરાવો, મને તકલીફ પડે છે, મારું નામ ખરાબ થાય છે. તો મને કે એમને ચાલુ રહેશે. તો હું સમજાવવાની કરતો હતો તો એમના પપ્પા આવ્યા. એમના પપ્પાએ બી આવીને એમ કીધું કે ભાઈ અહીંયા રહેશે, તમારે. મેં કીધું તો હું પોલીસ કેસ કરી કે ભલે કરો તમારી ઈચ્છા, તો અમારું નામ તો ન આવે પોલીસ ખાતામાં, તમે કર્યું અમે એમ કહી શકશું, અમે તો ફોન કર્યો નથી. તો મેં કીધું ભાઈ આ વ્યાજબી નથી. તો મને કહે તો તારે શું કરવાનું છે એમ અમે વાતું કરતા હતા ને મારો દીકરો આવ્યો. તો એ લોકોએ પાઇપ કે તો આ ધોકા જે કાંઈ હોય 2-3 હથિયાર લઈને અભિજીતભાઈ અને એમના પપ્પા અને 3 અજાણ્યા શખ્સો આવીને અમારી ઉપર જાન હુમલો કર્યો અને મારી નાખવાની ધમકી આપી. તમે ફેક્ટરી બંધ કરી દો, નહીં તો તમને બેયને મારી નાખશું બાપ દીકરાને, અને અહીંથી વ્યા જાઓ. તો હું બચાવવા ગયો મારા છોકરાને, તો મારા દીકરાને દિનેશભાઈ પમનાણીને માથામાં વાગી ગયેલ છે અને મને બી હાથમાં વાગ્યું. પછી અમે એને બહુ સમજાવવાની કોશિશ કરી તો બી મારા દીકરાને થોડીક વાર અમે સાઈડમાં લઈ લીધા તો બેભાન થઈ ગયા. 2 ફેરી ઉલટી બુલટી આવી. પછી 108માં અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલા છીએ.